સરકારી નોકરી ગુજરાતમાં અને ભારતમાં સરકારી નોકરીને લઈને ઘણા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. સરકારી નોકરી આવવાથી તેમનું જીવન બદલાઈ જાય છે અને તેમના પરિવાર અને સમાજની ઉન્નતિ થાય છે. એવામાં ગુજરાતને એક ખૂણાથી બીજા ખૂણામાં જોડતી જીએસઆરટીસી એસટી બસની અંદર ઘણી જગ્યાઓ હતી. એના જે ડ્રાઈવર છે તેની જગ્યાઓ માટે 2023ની અંદર 4086 જેટલી ભરતીઓ પડી હતી, જેમાં 3000 લોકોની નિમણૂક થઈ હતી. હવે જે 1000 બાકી હતા અને બીજું 2023 પછી 24, 25 અને 26 આ 3-4 વર્ષ દરમિયાન હજુ કોઈ ભરતી પડી નથી. તો તે આ સમગ્ર મુદ્દે એ જે ડ્રાઈવર લોકો છે, જે લોકો સરકારી નોકરી લેવા માંગે છે, તે લોકો આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવ્યા હતા. એ લોકો શું રજૂઆત કરી, સીધી જ એમની સાથે વાત કરીએ. તો નમસ્કાર, તમારું નામ અને શું રજૂઆત કરવામાં આવ્યા હતા અને શું સમસ્યા છે એના વિશે આપ. મારું નામ અમિત અગ્રાવત છે. હું રાજકોટથી આવું છું. રજૂઆત સાહેબને આપણે એ કરી કે જ્યારે અત્યારે પોલીસની ચાલુ ભરતી છે, આપણે એ ભરતીના નિમણૂક પત્ર જ્યારે અપાય છે ત્યારે જ બીજી 12,000ની વેકેન્સી સાહેબ પોતે પરમિશન આપી દે છે. તેનું કારણ છે કે એમાં જે છોકરાઓ કોઈ 1-2 માર્કે રહી ગયા હતા, તો તે પાછી તૈયારી કરી અને જે એનું ગ્રુપ હતું, ભાઈબંધ મિત્ર સર્કલ છે, તેની હારે જોડાઈ જાય. હવે એ અભિગમ અમે અમારા એસટીમાં પણ એસટીની ભરતી આ જ્યારે હાલ અત્યારે નિમણૂક પત્ર જે 3084ને આપવાના છે ને, એ ભરતી છે 2023ની. 2023થી અમે લોકો સંઘર્ષ કરતા આવીએ છીએ આમાં. અને આનો પહેલાં એસટીનું કઈ રીતના હતું કે પહેલાં પ્રેક્ટિકલ ઉપર બધું મેરિટ થતું, તો હવે એસટીએ લેખિત પણ પરીક્ષા એ લોકોએ લીધી. તો એ બધું થતાં ગ્રાઉન્ડના ને એના પ્રોબ્લેમ હતા નિગમના પણ. તો 23, 24 અને 25 આ 3 વર્ષ રહી ગયા અને અત્યારે અંતે છેલ્લે મેરિટ આવ્યું છે. તો એમાં છોકરા બધા આ ઉંમર છે અને પ્રેક્ટિકલના ક્લાસ જે કર્યા છે અને લેખિતની જે તૈયારી કરી છે, તો સાહેબ આમાં તો ચોખ્ખી વાત છે કે જો એસટી બસના ડ્રાઈવરો બહુ ભણેલા ના હોય, એટલે કોઈ લેખિતના ક્લાસ કે થોડુંક ઓછું ભણતર હોય, તો હવે એ લોકો પ્રેક્ટિકલમાં બહુ માર્ક આવ્યા હતા અને થોડાક લેખિતના માર્ક ઓછા કારણે રહી જાય છે. તો આપણે સાહેબને નમ્ર અપીલ કરી કે ભાઈ હવે તમે અત્યારે હાલમાં નોટિફિકેશન એક નવું જે અમારી જૂની જગ્યાઓ છે તે તમે અમારી બહાર પાડી દો, અથવા અત્યારે હાલ જે આ ચાલુ મહિનો કે આવતા મહિનામાં તમે અમારા ફોર્મ રજિસ્ટ્રેશન લઈ લો, તો એ જ મર્યાદા જે આવે છે તો એ લોકોને પ્રોબ્લેમ ના થાય. અને બીજી કે જેમ કે તમે આ પ્રેક્ટિકલની અને આ થિયરીની વાત કરી, તો હું કહેવું એમ છે કે જે નવા લોકો આવે છે, જે લોકો પ્રેક્ટિકલમાં સરખું ના કરી શકે પૂરેપૂરું જેટલું જૂના લોકો કરી શકે, જે લોકો વર્ષોથી કામ કરે છે, તો એ સમસ્યા રહે છે એમ. હા, એ સમસ્યા રહે છે. અને બીજું કે તમે એક ઉંમરના લોકોની વાત કરી, તો આપણી સાથે એવું દેખાઈ રહ્યું છે કે બે વધારે ઉંમરના લોકો હશે, જે લોકોની આ ભરતીની અંદર થોડા વર્ષ જ બાકી હશે, જે થોડા વર્ષ પછી એ લોકો નીકળી જશે. તો એ લોકોની શું સમસ્યા છે? એ અમારી પણ એ જ સમસ્યા છે સાહેબ, કે અમારે એક તો ભરતી પ્રક્રિયા 3 વર્ષ સુધી ચાલી છે અને આવનારી ભરતી આવે ત્યારે અમારી એ જ પૂરી થઈ જશે. એટલે આ ભરતીમાં 1000 જેવી સંખ્યા વધારી દે તો અમારે આમાં નોકરીમાં લાગી જાય એવું છે, કારણ કે અમે પ્રેક્ટિકલમાં ઓછા માર્ક્સ આવ્યા છે, એટલે લેખિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે અને પ્રેક્ટિકલમાં 44 માર્ક્સ છે. મારે 1 પોઈન્ટનું મેરિટ અટકે છે. એટલે જો સરકાર જગ્યા વધારી દે, જગ્યા તો છે જ, 1000 જગ્યા જેવી વધારી દે તો અમે બધા એમાં લાગી જાય એવું. એ માટે અમે. આપની શું? મારું નામ કાપડિયા હિતેશ કુમાર પ્રહલાદભાઈ. હું હાલ દિયોદરનો છું, પણ રહું છું મહેસાણા. પ્રાઇવેટ જોબ કરું છું. મારો કહેવાનો મુદ્દો એ જ છે કે સાહેબને કે અમારી એજ હવે પૂરી થવા આવી છે. અમે પ્રાઇવેટ જોબ કરીએ છીએ, 3 વર્ષથી તો સંઘર્ષ કરી રહ્યા છે. હવે મારું 1 વર્ષ જ બાકી છે નોકરી માટે. બધા ઘણી જગ્યાએ આપણે સંઘર્ષ કરીને આવી ચૂક્યા છીએ. હવે આ છેલ્લું જ વર્ષ બાકી છે, તો 1000ની જે સંખ્યા બાકી છે તો એ પૂરી કરવા અમારી વિનંતી સાહેબની. બસ અમારે આટલું જ કહેવું છે. પણ બીજું કે જેમ તમે પોલીસની વાત કરી, તો પોલીસમાં તો સરકાર પાસે એક વાત છે કે આપણે જોઈએ છીએ કે પોલીસનું સંખ્યાબળ અત્યારે ગુજરાતમાં ઓછું છે. પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઓછી છે, લોકો વસ્તી વધી રહી છે અને ઘણી સમસ્યાઓ પણ વધી રહી છે.
તો એ કારણે એ લોકો પોલીસની ભરતી કરે છે. પણ જીએસઆરટીસીની અંદર શું એટલી જગ્યાઓ પડી છે, એટલી ખાલી જગ્યાઓ છે? હા સાહેબ, જગ્યા ઓલરેડી છે. કેમ કે જ્યારે અમારે 2023 તમે વાત કરો, આજે 3 વર્ષ પૂરા થઈ ગયા, તો 2023ની અંદર 4000 ઉપર 4050ની આજુબાજુની જગ્યા હતી. તેમાં શરત 1 અને શરત 2 હતી. તો સરકારે શરત 1 પ્રમાણેનો જગ્યા લીધી, શરત 2 પ્રમાણે ન લીધી. વચગાળાનો જે આંકડો લઈ અને 3000 સમથિંગ લઈ લીધી. હવે 1000 સંખ્યા તો ઓલરેડી 2023ની છે. પછી 24ના જે રિટાયર થયા અને 25ના જે રિટાયર થયા, બંનેનો આંકડો કરે તો 2000 સમથિંગ અમારા હિસાબે આંકડો આવે. એટલે જગ્યા તો ઓલરેડી છે, જગ્યાનો કોઈ પ્રશ્ન નથી. એટલી ઘટ તો છે જ. આપણા એસટી નિગમમાં ડ્રાઈવરોની ઘટ તો છે જ પહેલેથી, તો એ પૂરી કરવા અમારી માંગ છે. એમાં જો આ મુદ્દો અમારો શોષી લે ને તો ડ્રાઈવરની માંગ પણ એની અંદર જેટલી ઘટ છે એ પણ પૂરી થવાની પૂરેપૂરી શક્યતા છે. અને અમે કંઈ નવું કરવાનું નથી કહેતા, બરાબર. ઓલરેડી જીએસઆરટીસીની અંદર જગ્યા છે, એ વાત ફાઇનલ છે, બરાબર. તો સાહેબશ્રીએ પોલીસ કોન્સ્ટેબલની અંદર બહુ સરાહનીય કામગીરી છે, આપણે એને બિરદાવી છીએ, બરાબર છે કે ના. બહુ સરસ કામ કર્યું છે, બરાબર. તો એવો જ નિર્ણય અમારી એસટી ભાઈઓના ડ્રાઈવરના ભાઈઓના હિતમાં લઈ લે ને તો આનો ક્રાઇટેરિયા એવો છે સાહેબ. એક લાયસન્સ છે ને, તમે લાયસન્સનું બેજ મરવા જાવ ને, જ્યારે તમારી પાસે નોર્મલી ફોર વ્હીલનું લાયસન્સ હોય છે, બરાબર છે. ફોર વ્હીલના લાયસન્સ પછી 2 વર્ષ પછી બેજ લાગે. એટલે 20-21 સમથિંગના ક્રાઇટેરિયામાં આવી ગયા. પછી એસટી શું માગે કે એસટી કે ભાઈ તમારી પાસે 5 વર્ષનો બેજ જ્યારે જૂનો થાય, બરાબર, એટલે 26-27 વર્ષની આજુબાજુ 28 થઈ જાય. પછી એ ગાળામાં એક ભરતી જો 2-3 વર્ષ આ રીતે ચાલે તો જનરલવાળા જે કેન્ડિડેટ છે ને સાહેબ, એને એક સિંગલ ટ્રાય પણ કરવા નથી મળતી. એની વય મર્યાદા પૂરી થઈ જાય છે. એની અરજીઓ પણ ઘણા બધાએ બહુ આપેલી છે અંદર નિગમ અંદર, સરકારશ્રીની સચિવાલયની અંદર, એનો કોઈ નિકાલ નથી આવતો. એટલે તમે જે આજે રજૂઆત કરવા આવ્યા હતા, તો કેટલા લોકો રજૂઆત કરવા આવ્યા હતા, કોને મળ્યા અને શું વાત થઈ? પહેલાં તો અમે હર્ષ સંઘવી સાહેબ પાસે ગયા, તેમના પીએ જોડે વાત કરી. એટલે પીએ અમે ખૂબ સરસ રીતે સમજાવ્યા અને કીધું કે ભાઈ આ પ્રશ્ન તમારો છે જેન્યુન, અને આ સાહેબશ્રી પાસે વાત કરવી પડે. સમથિંગ તમે બોલો છો એવું કરી શકે. કેમ કે જે પોલીસ ભરતીની અંદર જે લોકોએ સાહેબશ્રીએ નિર્ણય લીધો, પછી હર્ષ સંઘવી સાહેબ પાસે અમે ગયા, અમને બપોર પછી મળ્યા, અમારી સાથે ખૂબ સરસ વાત પણ કરી. પણ અત્યારે એને બધો ફોલોઅપ લેવાનો અમારી વાત સાંભળી અને પ્રવીણભાઈ માળી શ્રી છે જ આપણે, કે જે અત્યારે વાહન વ્યવહાર મંત્રી છે, તેનું અમને ફોલોઅપ લેવાનું કીધું છે. અને કીધું કે હું જોઈ લઉં છું, ચલો શું થાય છે એ કહે. અને પ્રવીણભાઈ માળી પાસે અમે ગયા. એક આ સ્પોર્ટવાળા અમારી સાથે ભાઈ છે, સ્પોર્ટવાળા ભાઈને આપણે પ્રવીણભાઈ માળી સાહેબે એકનો પ્રશ્ન એનો આપણે વાત કરી હતી, તો હવે હું એને જ આપું. સ્પોર્ટના સર્ટીમાં એવું હતું કે તમારું નામ શું છે? અને મારું નામ રાઠોડ અંબારામભાઈ લક્ષ્મણભાઈ, અને સુરેન્દ્રનગરથી હું આવું છું. અમે માળી સાહેબને મળ્યા, સ્પોર્ટની સર્ટીની બધી રજૂઆત કરી કે અમારા મેરિટ બધું બની જાય છે, મેરિટ કમ્પ્લીટ ક્રાઇટેરિયામાં કમ્પ્લીટ આવી જાય છે, ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા છે, અમને ફાઇનલ મેરિટમાં નામ ન નાખ્યું અમારું. એટલે અમે અહીંયા ગયા મેન ઓફિસે, ચીફ ફાયર ઓફિસરને મળ્યા. એમનું એમ કહેવાનું થતું હતું કે તમારું જે સ્પોર્ટનું સર્ટી છે ને એ માન્ય નથી. હવે જ્યારે અમે નોટિફિકેશન જોઈને ત્યારે એ વખતે એમને ઉલ્લેખ કર્યો હતો, એવું નથી કે આપણે એમને ખોટા માની, પણ એ વખતે અમે જોયું નહીં. અને બધા લોકો જેટલા સ્પોર્ટના સર્ટી નાખ્યા હતા ને એ બધા લોકો સ્પોર્ટના સર્ટીના માર્ક્સ ન ગણો તોય છતાંય પાસ થઈ જતા હતા. તો એ લોકોના નામ નથી. અને એ લોકો એમ કહે છે સ્પોર્ટના સર્ટીના વેરીફાઈમાં તમારું આખું અરજીપત્ર કેન્સલ કરવામાં આવશે. એ એમની રીતે તો સાચા છે, પણ આનો કંઈક રસ્તો અને કંઈક નિર્ણય કરી આપે સાહેબ તો વધારે સારું. એ સ્પોર્ટના સર્ટી એટલે જે વધારાના માર્ક્સ જે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય તો મળે, એ જ મુદ્દો છે. હા, એ જ મુદ્દો સ્ટેટ લેવલના. અને એમનો ઠરાવ હતો, એટલે એમને ઉલ્લેખ કર્યો હતો કે 1980ના ઠરાવ મુજબ સ્પોર્ટના સર્ટીનો જે ઠરાવ હતો એ મુજબના સર્ટી લેવાની રજૂઆત કરી તેમને. પણ એ જ્યારે અમે ફોર્મ ભર્યા ને ત્યારે એ વખતે અમને ખ્યાલ નહોતો કે આ ઠરાવ એવો, અને ડિટેલમાં અમે ગયા નહોતા. જ્યારે ફોર્મ ભર્યું ને ત્યારે એ ખાલી રમતગમતનો ઉલ્લેખ હતો, તો અમે લોકોએ કે લાવો કે ઓપ્શનમાં હતું, રમતગમતનું જે હતું ને સર્ટી એ ઓપ્શનમાં હતું.
તો અમે બધા એવું વિચાર્યું કે હાલો કે આ માંગ્યું છે તો ભરી દઈએ, જે થવું થશે, કે આ તો બહુ એટલું બધું ખાસ હતું એવું અમે માઇન્ડમાં લીધું નહીં, મગજ ઉપર આપ્યું નહીં. અત્યારે જ્યારે મેરિટ લિસ્ટ કમ્પ્લીટ થઈ ગયું, અમારું કમ્પ્લીટ પાસ થઈ ગયા, બધા ક્રાઇટેરિયામાં આવી ગયા, ફાઇનલ સિલેક્શનમાં અમારું નામ નહોતું, એટલે એવી રીતે અમે આ પોર્ટના સલ્ટીના હિસાબે અમને રિજેક્ટ કરેલા. તો ત્યાં અમને શું જવાબ આપ્યો મંત્રીજી? મંત્રીજીને અમે પૂછ્યું, સાહેબને, માળી સાહેબને પૂછ્યું, અમને બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો કે એ એમને તમને પહેલેથી જ તમને ઉલ્લેખ તો કરેલો જ હતો. મેં કીધું આ સાહેબ સાચી વાત, ઉલ્લેખ કર્યો હતો, પણ એ સાહેબ અમને એ વખતે ખ્યાલ નહોતો, અમારી ભૂલથી થઈ ગયું. હવે તો આનો કંઈક રસ્તો કંઈક નિર્ણય કરી આપો. સાહેબે અમને કલાકનો ટાઈમ આપ્યો, પછી સાહેબે એમના જોડે ચર્ચા કરી અને વાતચીત કરી અને અમને નિર્ણય આપ્યો કે આમને જે ભરતી પ્રક્રિયા અત્યારે પૂર્ણ થવા આવી છે, એટલે કે આનું કોઈ થઈ શકે એમ નથી. પણ તોય અમે સાહેબને હજી રિક્વેસ્ટ કરી, વિનંતી કરી અને કહેવી છે કે આનું કંઈક કરી આપવા વિનંતી એમ. તો અમારા જો મારું તો વર્ષ આ છેલ્લું છે, આ છેલ્લી પરીક્ષા છે, અને આના પછી હું કોઈ રોજગારી માટે કે નવી ભરતી માટે કોઈ હું એપ્લિકેશન નહીં કરીશું, વર્ષ પૂરા થઈ જાય. હવે મારા જેવા આવા કેટલા જ 20 કેન્ડિડેટ હતા, એ લોકોને બધાની આવી ઉંમર હતી કે એ લોકોને જો આ ભરતી કેન્સલ કરે ને, અમારી અરજી પત્ર કેન્સલ કરે ને, એટલે પછી બીજી કોઈ અરજી કરી શકે એમ નથી, અને જેના કારણે એ બેરોજગાર રહી જાય છે. એટલે મારા સાહેબને એવી વિનંતી કરવાની કે આ બેરોજગાર રહી જાય છે તો એનું ક્યાંક નિર્ણય કરી આપવા વિનંતી એમ. બીજું કે તમે કેટલા લોકો મળવા ગયા હતા આજે? આજે 40 થી 50 જણાની આજુબાજુ છોકરાઓ હાજર હતા, પણ ત્યાં અમે અંદર ગયા પછી મુદ્દો બધો આ એક હતો, એટલે પછી 3 થી 4 જણાને અમને અંદર જવા દીધા હતા. બાકી તો પછી આજે કેમ કે સોમવારનો ડે હતો, એટલે બધું આખું ગુજરાતનું પબ્લિક એ લોકોને મળવા આવેલું હતું, એટલે સાહેબશ્રીએ બહારથી કીધું કે ભાઈ તમે જે બોલી શકો એવા છો એવા 3-4 છોકરા અંદર જઈ શકો, બાકીના તો પરમિશન હતી નહીં. એટલે પછી બધાની અરજી અમે કલેક્ટ કરી અને સાહેબને ઇન્વોલ્વ કરેલ છે. અને સરકાર તરફથી તમને જે જવાબ મળ્યો એ તમને જવાબ કેવો લાગ્યો? સકારાત્મક લાગ્યો કે પછી કંઈ કરશે કે એવું? સાહેબ એનો જવાબ તો પૂરેપૂરો સકારાત્મક તો છે, પણ હવે જો આ કામગીરી કરે છે, એ બોલે છે એ પ્રમાણે, તો આ વસ્તુ છે. અને મેઇન તો આપણે આ બધી વાત કરી કે ભરતી પ્રક્રિયા શું છે, કેટલા લોકોની શું સમસ્યા છે. હવે મુખ્ય મુદ્દો છે કે તમારી માંગ શું છે, મુખ્ય જે માંગો છે એ માંગો શું શું છે? મુખ્ય માંગમાં તો સાહેબ એ જ પહેલી વસ્તુ છે કે જે પોલીસ ભરતીની અંદર જે અભિગમ અપનાવી અને મોટું મન સરકારે રાખ્યું છે, બરાબર છે, અને બહુ સરાહનીય કામગીરી કરી છે. એવી જ રીતે અમારા એસટી ભાઈઓના ડ્રાઈવર જે છે, કાં તો એ લોકો જે અમારી જૂની ભરતી જે જગ્યા હતી 4000 એ સમથિંગ અમારી ભરતી કરી દે, બરાબર છે, એ જગ્યા 1000 વધારી દે. તેનાથી થશે શું કે 3000 જે છે, બરાબર છે, કે જે સંખ્યા અત્યારે જેના નિમણૂક પત્ર આપવાના છે, બરાબર ને, 600 છોકરા વેઇટિંગમાં છે. જો 4000 જગ્યા સીધી લે ને તો 600 છોકરા વેઇટિંગવાળા છે ને એ પણ સીધા નોકરી ઉપર આવી જશે. અને બાકીના અમારા અંદાજ પ્રમાણે કે 7800 સમથિંગ છોકરાઓએ પરીક્ષા પ્રેક્ટિકલ દીધી છે, બરાબર. તો એમાં પાસ થયાનો આંકડો શાયદ 4500ની આજુબાજુ સમથિંગ જ છે. તો બાકી જેટલા બધા પ્રેક્ટિકલવાળાને જેને 46 છે, 47 છે, તો એ બધા આની અંદર વેઇટિંગ લિસ્ટમાં આવી જશે, સમાવેશ બધાનો થઈ જાય. 4441નું જો ભરતી આ થાય ને તો વાહિલા જેટલા કેન્ડિડેટ પણ પાસ થયેલા વધે છે ને એ ઓટોમેટિકલી વેઇટિંગ લિસ્ટમાં આવી જશે. અને જે અત્યારે હાલ જે 600 છોકરા જે વેઇટિંગ લિસ્ટ છે તે તો અંદર એના નિમણૂક 4000 સમથિંગ ભરતી થાય તો એ લોકોને પણ નિમણૂક પત્ર મળી, એ લોકોને પણ નોકરી કન્ફર્મ થાય. અને બાકી એ એના ક્રાઇટેરિયામાં કે સરકારમાં ન આવતું હોય, બરાબર. તો બીજી માંગ અમારી એ છે કે ચાલો આ જે થયું 2023, 24 ને 25 અમે લોકોએ 3 વર્ષ તો રાહ જોઈ અને અંદર સાહેબ તનતોડ મહેનત કરી છે. ખરેખર રીતે પ્રેક્ટિકલના ક્લાસના ફી તમે સાહેબ જુઓ 20, 25, 30 હજાર રૂપિયા છે. છોકરાઓએ એ કર્યું. પાછા આમાં પહેલી ભરતી એવી છે કે આમાં નિગમે લેખિત પરીક્ષા રાખી, તો એના લેખિત પરીક્ષાના પણ ક્લાસીસ લીધેલા છે, તો એની ફી પહેલાં લેખિત પરીક્ષા નહોતી. એટલે આજી વખતે 2 વિષયની તૈયારી કરેલ છે. તો જો અત્યારે ફોર્મ ભરાઈ જાય તો કદાચ 4, 5, 6 મહિના કે એ પછી પણ ભરતી થાય તો આના કેન્ડિડેટ એ ભરતીમાં ભાગ લઈ શકે. બાકી આમાં રજિસ્ટ્રેશન કરવામાં જો લેટ થશે, બરાબર, નોટિફિકેશન બહાર પાડતા વાર લાગશે તો આ લોકોના વધારે ભાગે તો એજના જ પ્રોબ્લેમ થાય, એજના પ્રશ્ન બહુ વધારે થશે. કેટલા લોકો હશે આવી એજવાળા? લગભગ
લગભગ એ જ સાહેબ, આમાં મોટો પ્રશ્ન તો એજનો જ છે. કેમ કે જે અત્યારે હાલમાં જે રહી ગયા છે ને બધા એજવાળા છે, એજવાળા જ છે. અમે અત્યારે 20-25 જણા આવ્યા અત્યારે સ્ટુડિયોના, આમાં બધા 4-5 છોકરા છે નાના, કે જે લોકો, બાકી તો બધા આ લોકો જે છે આ ઉંમરના જ છે. હજી આમાંથી ચાન્સીસ છે કે થોડાક ટૂંકા ટાઈમની અંદર જો નોટિફિકેશન બહાર પડે ને તો આ ભરતી જો પહેલી માંગ અમારી છે કદાચ ન થાય એવું હોય, બરાબર છે, તો એ વસ્તુ અલગ છે. તો સરકાર મોટું મન રાખીને જો નોટિફિકેશન બહાર પાડી દે ને તો આ જે લોકો એજનો ક્રાઇટેરિયા છે ને તો એ લોકો આ આગળની ભરતીમાં પણ ભાગ લઈ શકે. મેન તો અમારા આ બે જ મુદ્દા છે. કાં એક વસ્તુ તો જે છે કે ભાઈ જે જૂની ભરતી હતી અમારી કે 4000 સમથિંગ આજુબાજુ હતી, આ ભરતીમાં તમે એ આંકડો એ અમને લાવી દો, જે આ 3000 છે એમાં 1000 પ્લસ કરી દો. જો એ પોસિબલ ન હોય તો અમને એક નવું રજિસ્ટ્રેશન, તમે નવો નોટિફિકેશન બહાર પાડો અને એમાં તમે આ જે અત્યારે જે થોડાક છે પણ એનું નવું રજિસ્ટ્રેશન થઈને આગલી ભરતીમાં એ લોકો ભાગ લઈ શકશે. એટલે મેન માંગ તો અમારી આ બે જ છે. તો બીજું કંઈ કોઈને માંગમાં કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. ના ના સાહેબ, એ જ માંગ છે અમારી કે મોટો પ્રશ્ન અમારો એજનો છે. મોટા ભાગના ડ્રાઈવરો ભરતી પ્રક્રિયા 2-3 વર્ષ ચાલે છે, જ્યારે ફોર્મ ભરાય ત્યાંથી નિમણૂક પત્ર આપવામાં આવે ત્યાં સુધીમાં. અને જેમની મોટી એજ છે એમને ખાસ કરીને પહેલી પરીક્ષા, જે લેખિત પરીક્ષા આ વખતે જ રાખવામાં આવી છે, એમાં લેખિતમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા છે. જે મારી જેવા જૂના ડ્રાઈવર છે, મારી પાસે 15 વર્ષ જૂનું લાઇસન્સ છે, 2017થી હું ફોર્મ ભરું છું. 2017માં મારું 42મું નામ વેઇટિંગમાં હતું, ન ખુલ્યું. તે પછી 2 ભરતીમાં મેં ફોર્મ ભર્યા છે ને ફક્ત 1 પોઈન્ટ, અડધો પોઈન્ટ આવી જ રીતે હું રહી જાઉં છું. એટલે મારા ખ્યાલ પ્રમાણે જેમની એજ વધી ગઈ છે એ જ ડ્રાઈવરો થોડા પોઈન્ટ સારું રહી જાય છે, અને આવનારી ભરતીમાં એમની હાવ એજ પૂરી થઈ જવાની છે, તો એ ફોર્મ પણ નથી ભરી શકવાના. તો સરકારશ્રીને એ જ અમારી નમ્ર વિનંતી છે કે આની આ ભરતીમાં તમે સંખ્યામાં વધારો કરી દો તો બધાયનું હસવાઈ જાય, અમારો બધાયનો પરિવાર. અને જેમની એજ વધી ગઈ છે એમની અત્યારે ગમે અહીંયા નોકરી ચાલુ જ છે, એટલે એ લોકો કંઈ ટ્યુશન રાખીને શીખવા જાય ને એવું થાય તો અમારું શેડ્યુલ ખોરવાઈ જાય એમ છે ઘરનું. એટલે અમારે 5 થઈ ગયેલા છીએ લેખિતમાં અને આમાં બેયમાં. તો અમારી એ જ નમ્ર વિનંતી સરકારશ્રીને કે તમે મન મોટું રાખી અને સંખ્યામાં વધારો કરી દો, જેથી કરીને અમે લોકો આવી જઈએ. આવનારી ભરતીમાં કોઈ ચાન્સ નથી, કારણ કે એજ પૂરી થઈ જવાની છે અમારી. અને જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ એજવાળા જ છે અત્યારે, કે જેમની ઉંમર 35 થી 38 વર્ષ હોય અને 1-2 પોઈન્ટ સારું રહી ગયા હોય એમ. એટલે સંખ્યામાં વધારો થાય તો ઘણા ખરા વિદ્યાર્થીઓને લાભ મળી જાય એમ છે. 1000 સંખ્યા સરકારશ્રી વધારી દે એવી મારી વિનંતી છે સાહેબ. તો આ લોકો છે જે લોકો ઘણા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે, ઘણા સમયથી તે લોકો પોતાનું જીવનને સારી દિશામાં લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તે લોકો કહે છે કે એમની ઉંમર ફક્ત 1 જ વર્ષ બાકી છે. જો નજીકના ધોરણમાં ભરતી નહીં થાય તો એ લોકોને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અને એવા ઘણા બધા ઉમેદવારો છે જે 40-50 લોકો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપણા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રવીણ માળીને મળવા ગયા હતા. તેમનું કહેવું છે કે એમને સકારાત્મક જવાબ આપ્યો છે, પરંતુ આ મુદ્દે સરકાર હવે શું નિર્ણય લે છે, શું તેઓ આ લોકોની પડખે આવે છે કે નહીં, તે જોવાનું રહ્યું. ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે. આ મુદ્દે આગળની અપડેટ અમે તમને આપતા રહીશું કે સરકાર શું નિર્ણય લે છે. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તે પણ અમને કમેન્ટમાં જણાવો. નમસ્કાર.